નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સન પેટ્રોકેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા સંચાલિત પર્યાવરણીય લોક સુનાવણીનું આયોજન કરાયું। દેવભૂમિ દ્વારકાના ભીમરાણા ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રાદેશિક કચેરી જામનગર દ્વારા સંચાલિત પર્યાવરણીય લોકસભાનું આજ રોજ ભીમરાણા ખાતે કરવામાં આવ્યું હતું, જેમની અંદર ભીમરાણા ખાતે સ્થાપિત થવા જઈ રહેલ સન પેટ્રોકેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના વાંધાઓ અંગે આજરોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા એક લોક સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમની અંદર લોકોના પ્રશ્નોને સાંભળી 13 લેખિત રજૂઆતો તથા 3 મૌખિક રજૂઆતો તથા 1 ઈમેલ દ્વારા મળેલ રજૂઆતોને ધ્યાને લઈ આ અંગે થતા નિર્ણયો લેવામાં આવશે અને સરકારશ્રીને મોકલવામાં આવશે તથા સરકારશ્રીની વેબસાઇટ ઉપર પણ મૂકવામાં આવશે તેમ જણાવેલ તથા તેમના ઓફશોર ડ્રિલિંગ તથા તેમના ઓઇલ અને ગેસ આજ રોજ ભીમરાણા ખાતે સન પેટ્રોકેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા એમના ઓફશોર ડ્રિલિંગ પ્લાન્ટ તેમજ તેમના ટર્મિનલ પ્લાન્ટ માટેની લોક સુનાવણીનું આયોજન અત્રે ભીમરાણા ખાતે આયોજન કરવામાં આવ્યું, જેમાં બહોળી સંખ્યામાં જુદા જુદા આજુબાજુના અસરગ્રસ્ત 10 કિલોમીટરની ત્રિજ્યાના વિસ્તારના 14 ગામોના ગ્રામ પંચાયતને અગાઉ જાણ કર્યા મુજબ જણાવ્યા અનુસંધાને અત્રે બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહે અને આજની આ લોક સુનાવણીમાં 13 મૌખિક રજૂઆતો અત્રે કરવામાં આવેલ તેમજ 3 લેખિત રજૂઆતો અને 1 ઈમેલ મારફતે રજૂઆત અત્રે મળેલ છે અને જેનો આ લોક સુનાવણીમાં સમાવેશ કરવામાં આવશે અને આ લોક સુનાવણીની મિનિટ્સ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા સરકારશ્રીમાં મોકલવામાં આવશે અને એ સરકારશ્રીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવશે।